ખાતે આવેલા ઝાલોદની લીંબડીમાં તિરંગા યાત્રા જોવા મળી છે। વિગતો દાહોદથી મળી રહી છે, જ્યાં લીંબડી ખાતે તિરંગા યાત્રા યોજાઈ અને લીંબડી શહેરમાં તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે। ત્યારે એમએલએ મહેશભાઈ ભૂરિયા પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને લીંબડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। તો દાહોદના ઝાલોદ ખાતે આવેલ લીંબડીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। તિરંગા લઈને મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા। દાહોદથી વિગતો મળી રહી છે, જ્યાં ઝાલોદના લીંબડી ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। લીંબડી શહેરમાં તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો। ત્યારે એમએલએ મહેશભાઈ ભૂરિયા પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને લીંબડી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પણ આ તિરંગા યાત્રામાં હાજરી આપી હતી। આ ઉપરાંત તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પોતાના હાથમાં તિરંગો લઈને જોડાયા હતા અને એક દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું હતું। તો વિગતો દાહોદથી મળી છે, જ્યાં લીંબડી ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા। તિરંગા લઈને દેશભક્તિ જોવા મળી હતી। આ સાથે જ એમએલએ મહેશભાઈ ભૂરિયા પણ યાત્રામાં જોડાયા હતા। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પ્રથમ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી પ્રથમ, દાહોદના લીંબડી ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી, શું છે વધુ વિગતો? ચોક્કસ રીતે કહી શકાય કે જે લીંબડી ધારાસભ્ય શ્રી એમની અધ્યક્ષતામાં શોભાયાત્રા કરવામાં આવી હતી અને ચોક્કસ રીતે કહી શકાય કે બહુ માત્રામાં પબ્લિક જોવા મળ્યું હતું અને ત્યાં આગળ એસપી, ડીવાયએસપી સહિત પોલીસ કાફલો પણ ઉપસ્થિત હતો। જી પ્રથમ, તમામ વિગતો બદલ આભાર। તો દાહોદના ઝાલોદ ખાતે આવેલા લીંબડીમાં તિરંગા યાત્રાનું આયોજન થયું હતું, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં લોકો હાથમાં તિરંગો લઈ દેશભક્તિ જગાવી હતી અને આ ઉપરાંત એમએલએ મહેશભાઈ ભૂરિયા પણ આ યાત્રામાં જોડાયા હતા। તો સાથે જ લીંબડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા।